સ્વતંત્ર ઈચ્છાશક્તિ આ શબ્દ સાંભળતા જ આપણને લાગે છે કે ઈશ્વર તરફથી મળેલી કેટલી મોટી ભેટ છે, બરાબર ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ ભેટ જે આપણા સૌથી મોટા ખતરાનું કારણ હોઈ શકે છે? ચાલો આજે આપણે એક એવા દૃષ્ટિકોણને સમજીએ જે કહે છે કે પસંદગીની આઝાદીમાં જ એક ઊંડો અને ખતરનાક વિરોધાભાસ છુપાયેલો છે. આ પ્રશ્ન છે ને એ આપણી બધી સમજને હલાવી નાખે એવો છે. આપણે તો હંમેશા એવું જ માનીએ છીએ કે સ્વતંત્રતા એટલે જીવન એટલે વિકાસ. પણ શું એવું બની શકે કે સાચી સ્વતંત્રતાનો મતલબ મૃત્યુની સંભાવના પણ હોય? આ વિચાર જ આપણને આ વિષય પર મૂળભૂત રીતે વિચારવા મજબૂર કરે છે. તો આ આખી વિચારધારાનો પાયો આ વ્યાખ્યામાં રહેલો છે. અહીંયા સ્વતંત્ર ઈચ્છાશક્તિનો અર્થ ફક્ત સારું કે ખરાબ પસંદ કરવાનો નથી. ના ના, એનો અર્થ છે જીવનના એકમાત્ર સ્ત્રોત એટલે કે ઈશ્વર, એમની સાથે રહેવું કે તેમનાથી અલગ થવું. અને જો ઈશ્વર જ જીવન છે તો તેમનાથી અલગ થવાનો સીધો અર્થ શું થાય? મૃત્યુ, બીજું કંઈ નહીં. સારું, તો આ આખી સફરમાં આપણે 5 મુખ્ય પડાવોમાંથી પસાર થઈશું. આપણે સમસ્યા ક્યાંથી શરૂ થઈ ત્યાંથી માંડીને એ કેટલી ઊંડી છે એ સમજીશું અને પછી તેના અદ્ભુત ઉકેલ અને અંતિમ પરિણામ સુધી પહોંચીશું, જેથી આપણે સમજી શકીએ કે એક અધૂરી શરૂઆત કેવી રીતે એક સંપૂર્ણ અંત તરફ દોરી જાય છે. તો ચાલો આપણે આપણા પહેલા ભાગથી જ શરૂઆત કરીએ અને આ સ્વતંત્ર ઈચ્છાશક્તિની મૂળભૂત સમસ્યાના ઊંડાણમાં ઉતરીએ. જુઓ, અહીં જ આખી ગૂંચવણ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ કોઈને પસંદગી કરવાની ક્ષમતા આપવી એક ભેટ છે, પણ બીજી બાજુ જો જીવનનો એકમાત્ર સ્ત્રોત ઈશ્વર જ હોય તો પછી તેમનાથી દૂર જવાની પસંદગી તો ચોક્કસપણે વિનાશ તરફ જ લઈ જશે. આ એક એવો તણાવ છે જે સર્જનના મૂળમાં જ રહેલો છે. અને આ દૃષ્ટિકોણ મુજબ આ કોઈ જો અને તોની વાત નથી. આ એક નિશ્ચિતતા છે. એટલે કે જો કોઈ સર્જનને એવી સ્વતંત્રતા આપવામાં આવે જે આખરે તેને મૃત્યુ તરફ જ દોરી જશે, તો શું એ સર્જન પોતે જ અધૂરું નથી કહેવાય? એ એક એવી ડિઝાઇન ખામી જેવું છે જેને સુધારવાની સખત જરૂર છે. હવે આપણે સમસ્યાના બીજા સ્તર પર જઈએ છીએ. દૈવી અને સર્જિત જીવો વચ્ચેની એક એવી ખાઈ જેને પૂરી ન શકાય. આ સમસ્યાની શરૂઆત અહીંથી થાય છે. આપણે એટલે કે સર્જિત જીવો આપણે સમય અને જગ્યાની મર્યાદાઓમાં બંધાયેલા છીએ. આપણું અસ્તિત્વ આ ભૌતિક પરિમાણોની બહાર જઈ જ નથી શકતું. પણ સર્જનહારનું સ્વરૂપ તો જુઓ, એ આપણાથી બિલકુલ અલગ છે. તે સમય અને જગ્યાની બધી મર્યાદાઓથી પર છે, અનંત છે. એટલે આ બે વાસ્તવિકતાઓ વચ્ચે એક અપાર અંતર છે. અને આ જે અંતર છે ને, એ જ મૂળભૂત સમસ્યા છે. આના કારણે સર્જનહાર અને સર્જન વચ્ચે સીધો સંબંધ અશક્ય બની જાય છે. એટલું જ નહીં, એ ખતરનાક પણ છે. ઈશ્વરની અનંત પવિત્રતા અને શક્તિનો સીધો સામનો કરવો એ આપણા જેવા સર્જન માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. તો પછી આટલી મોટી ખાઈને કેવી રીતે પૂરી શકાય? આ અંતરને કેવી રીતે દૂર કરી શકાય? ચાલો જોઈએ કે આ વિચારધારા આનો કેવો ક્રાંતિકારી ઉકેલ રજૂ કરે છે. અને અહીંયા વાર્તા એક નાટકીય વળાંક લે છે. જે સંબંધ પહેલાં પરોક્ષ હતો, દૂતો દ્વારા ચાલતો હતો, એ હવે સીધો અને વ્યક્તિગત બને છે. કેવી રીતે? આ દૃષ્ટિકોણ મુજબ પુત્ર, જે પોતે જ ઈશ્વર છે, તે મનુષ્ય બનીને આવે છે, એક સર્જન બને છે. તે પોતે જ એ પુલ બને છે જે સર્જનહાર અને સર્જન વચ્ચેના અંતરને હંમેશા માટે ભરી દે છે. આ દૈવી હસ્તક્ષેપથી કાયદાનો સ્વભાવ જ બદલાઈ ગયો. જે નિયમ પહેલાં પથ્થર પર લખેલો એક બાહ્ય આદેશ હતો, એક પડછાયા જેવો હતો, તે હવે હૃદયમાં લખાયેલો જીવનનો આંતરિક સિદ્ધાંત બની ગયો. એ પડછાયામાંથી વાસ્તવિકતામાં પરિવર્તિત થયો. હવે આપણે આ કથાની પરાકાષ્ઠા પર પહોંચ્યા છીએ. ચાલો ક્રોસના હેતુ અને તેની અસરને બરાબર સમજીએ. આ એક જ વાક્ય ઘણું બધું કહી જાય છે. અહીં ક્રોસ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પણ એ ઈશ્વરના પ્રેમ અને ન્યાયનું સૌથી મોટું પ્રકટીકરણ છે. આ એક ક્ષણ છે જ્યાં સર્જનને પોતાના સર્જનહારનું સાચું સ્વરૂપ, એમનો સાચો પ્રેમ જોવા મળ્યો. તો ક્રોસથી ખરેખર શું સિદ્ધ થયું? એણે સર્જનની બધી મૂળભૂત ખામીઓનો ઉકેલ લાવી દીધો. એણે ઈશ્વરના અતૂટ પ્રેમને તો પ્રગટ કર્યો જ, પણ સાથે સાથે પાપ સામેના એમના ન્યાયને પણ સ્થાપિત કર્યો. અને આ ઘટનાએ સર્જનના હૃદયને એવું બદલી નાખ્યું કે તે સાચા અર્થમાં
ઈશ્વર અને બીજાને પ્રેમ કરવા સક્ષમ બન્યું. અને અહીં જ સ્વતંત્ર ઈચ્છાશક્તિ એની પૂર્ણતા પર પહોંચે છે, જ્યાં સર્જન સ્વતંત્ર હોવા છતાં પ્રેમ અને સમજણને કારણે જીવનના સ્ત્રોતથી દૂર જવાનું ક્યારેય પસંદ કરશે નહીં. અને હવે આપણે અંતિમ ચરણમાં આવી ગયા છીએ, જ્યાં આખી રચના એની પૂર્ણતા સુધી પહોંચે છે અને અંતિમ ઉકેલ પ્રાપ્ત થાય છે. તો અંતિમ ક્રમ કેવો હશે? સૌથી પહેલાં ન્યાય થશે, પછી જે મૃત્યુ આખી સમસ્યાનું મૂળ હતું એનો જ અંત આવશે, એને હંમેશા માટે નાશ કરી દેવામાં આવશે, અને છેલ્લે સર્જન સંપૂર્ણ અને નવું બને છે અને પુત્ર દ્વારા એને પિતા સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ મુદ્દો સમજવો બહુ જ જરૂરી છે. અહીં સ્વતંત્રતા છીનવી નથી લેવાતી, પણ એને સંપૂર્ણ બનાવવામાં આવે છે. સર્જનની ઈચ્છા અને જીવનના સ્ત્રોતની ઈચ્છા બંને એક થઈ જાય છે. પસંદગી તો હજુ પણ છે, પણ પ્રેમ અને સમજણ એટલા ઊંડા છે કે ખોટી પસંદગી કરવી અશક્ય બની જાય છે. એ એવું છે કે જે વ્યક્તિને શ્વાસ લેવાનું મહત્ત્વ સમજાય છે, એ ક્યારેય જાણી જોઈને પોતાનો શ્વાસ રોકવાનું પસંદ નહીં કરે. અને આ પ્રશ્ન આપણને પાછા શરૂઆતમાં લઈ જાય છે. જો મૃત્યુની સંભાવના જ દૂર થઈ જાય, તો પછી એ સ્વતંત્રતાનો અર્થ શું રહે? કદાચ સ્વતંત્રતાનો સાચો હેતુ માત્ર પસંદગી કરવાનો નહીં, પણ સંપૂર્ણ રીતે મુક્તપણે પ્રેમ કરવાનો છે. આ એક એવો વિચાર છે જે આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે.